ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. રામી પરિવાર અને સિલ્વર ગાર્ડેનિયા સોસાયટી ગોતા દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન. પૂજ્ય શાસ્ત્રી શ્રી ડોક્ટર ધવલભાઈ જોશીના વ્યાસપીઠે યોજાનારી સપ્તાહમાં દરરોજ વિવિધ ધાર્મિક ઉત્સવો, અગ્રણી સંતોની ઉપસ્થિતિ અને પિતૃ તર્પણના વિશેષ કાર્યો યોજાશે. ધવલ જોશી ભાગવત આચાર્ય, ત્યાં સિલ્વર ગાર્ડનિયા સોસાયટી ગોતા અમદાવાદના આંગણે સરસ મજાનો જે મુખ્ય યજમાન દ્વારા અભિષેકભાઈ રામી પરિવાર દ્વારા સરસ મજાનું સિલ્વર ગાર્ડનિયા સોસાયટીમાં શ્રીમદ ભાગવતનું અધિક એવા પુરુષોત્તમ મહિનામાં ખૂબ સરસ રીતે આયોજન થઈ રહ્યું છે. આજે કથાનો 5મો દિવસ છે. 4 દિવસ કથાના પૂર્ણ થઈ ગયા અને 4 દિવસ આ કથા દરમિયાન મહામંડલેશ્વર 1008 રામેશ્વરદાસ બાપુ, ભાગવત આચાર્ય રણછોડ દાદા તેમજ સુંદરકાંડના પ્રખર વક્તા એવા ધવલકુમાર આ કથામાં ઉપસ્થિત રહી અને તમામ ભક્તજનોને આ પ્રસંગે આ કથામાં દિવ્ય આશીર્વાદ પણ પાઠવેલ છે. તેમજ એવું કહેવાય છે કે અધિકસ્ય અધિક ફલમ. મહિના 12 મહિના જ હોય છે, પણ 13મો મહિનો જ્યારે આવે ત્યારે એને મળમાસ કે અધિક માસ કહેવામાં આવે અને કહેવાયું છે કે અધિક પુરુષોત્તમ મહિનામાં જે પણ આપણે કાર્ય કરીએ છીએ એનું 1 ગણું નહીં પણ સહસ્ત્ર ગણું પુણ્યફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. અને આજે માત્ર અને માત્ર આ અધિક પુરુષોત્તમ મહિનામાં જે સોસાયટીમાં કથા થઈ રહી છે એ કેવળ ઉદ્દેશ કે આપણા નાના નાના જે ભૂલકાઓ છે, બાળકો છે, એને સારા સંસ્કાર પ્રાપ્ત થાય અને એને સારું જ્ઞાન પ્રાપ્ત થાય, બસ એ જ ઉદ્દેશને લઈ અને જે પરિવાર દ્વારા આ ભાગવત કથાનું આયોજન થયું છે એ પરિવારના પણ આપણે બધા ખૂબ ખૂબ આભારી છે. અને એમાં પણ આ પ્રસંગે આ કથા ગાવાનો અવસર મને પ્રાપ્ત થયો તો હું પણ આ પરિવારનો જન્મ સુધી ઋણી બન્યો છું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારું નામ ડિટેક્ટિવ અભિષેક રામી છે. આ પુરુષોત્તમ માસની અંદર ભાગવત સપ્તાહ કરવાનો અમને બહુ સરસ ભગવાને અવસર આપ્યો છે. આ ભાગવત સપ્તાહ પહેલાં મને એવું હતું કે આ ભાગવત સપ્તાહ કૃષ્ણ ભૂમિમાં જેમ કે દ્વારકા કે ડાકોર રાખું, પણ પછી મને એવો વિચાર આવ્યો કે આ ભાગવત સપ્તાહ અગર હું મારી સોસાયટીમાં જ કરું તો મેક્સિમમ મારા આજુબાજુના પાડોશીઓ અને આ ભાગવત સપ્તાહનો લાભ લઈ શકે અને આ અમારી જમીન પવિત્ર થઈ શકે. એના માટે ભાગવત સપ્તાહનું મેં મારા સોસાયટીમાં પ્રસ્તાવ મૂક્યો તો સોસાયટીએ મને બહુ સરસ રીતે આવકાર્યો અને સોસાયટીના સહયોગથી આજે અમે ભાગવત સપ્તાહનો આજે 5મા દિવસ સુધી અમે પહોંચ્યા છીએ. નિયર અબાઉટ 700 થી 800 માણસ અમારે ભાગવત સપ્તાહ સાંભળવા માટે આજુબાજુમાંથી અને સોસાયટીમાંથી પણ બી લોકો આવે છે. અને ઇવન આ ભાગવત સપ્તાહની અંદર ઘણા સંત મહાત્માઓ પણ બી અમારા ભાગવત સપ્તાહમાં સાંભળવા માટે આવ્યા છે, જેવા કે 1008 મહામંડલેશ્વર રામેશ્વર દાસ બાપુ જે સ્પેશિયલી ઉજ્જૈનથી આવ્યા છે, જે એમના સોસાયટીમાં આવી અને એમના પાવન પગલાં અમારી સોસાયટીમાં પાડ્યા અને એમને ખૂબ બધાના આશીર્વાદ આપ્યા. એની સાથે સાથે જે પોતે ડીસાથી છે, જે પોતે પણ વક્તા છે અને એ આણંદથી પોતાની કથાને વિરામ આપીને અમારી કથામાં પોતે મુખ્ય અતિથિ તરીકે આવ્યા. અને જે બીજા પણ બી સુપ્રસિદ્ધ ધવલભાઈ મહારાજ જે પોતે સુંદરકાંડના વક્તા છે, જે દેશ વિદેશમાં એમની સુંદરકાંડના વક્તા માટે બહુ ફેમસ છે, એ પણ બી અમારી સોસાયટીમાં આવી. કૃષ્ણ. મારું નામ એડવોકેટ અંજના રામી છે અને સિલ્વર ગાર્ડનિયા સોસાયટીમાં મેં 21 તારીખથી ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે અને જે 27 તારીખ સુધી ચાલવાની છે. આજે ભાગવત સપ્તાહનો 5મો દિવસ છે અને આ દરમિયાન આ અમારી પોતાની માટે સાંભળવા માટે પણ અને આયોજન માટે સૌથી પ્રથમ વખતનો એક્સપિરિયન્સ છે, જે બહુ જ સરસ રહ્યો છે. પાછળના 4 દિવસ કૃષ્ણ જન્મ સુધી આવો એક્સપિરિયન્સ આમ સાક્ષાત ભગવાન જાણે અમારી સોસાયટીની અંદર આવ્યા હોય એવો માહોલ અમારી સોસાયટીની અંદર જામ્યો છે. અને અત્યારે જે દિશામાં બધા અમારી ઉંમરના યુવાનો કે જે જઈ રહ્યા છે તો એમાંથી એ પોતાના ધર્મ તરફ વળે એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ. આ ન્યૂઝ ઉપર અમારે ઇન્ટરવ્યૂ આપવાનું કારણ બી આ જ છે, બાકી બીજું કોઈ કારણ નથી કે તમે તમારા પિતૃઓ માટે, તમારા પોતાના ઉદ્ધાર માટે, તમારી આસપાસના લોકોના ઉદ્ધાર માટે આવા ભાગવત કાર્યો કરો. અને આ ભાગવત રૂપી ભગીરથ ગંગા આપણા ઘર આંગણે પુરુષોત્તમ માસમાં આવી છે. કહેવાય છે કે જે ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ આ માસની અંદર બિરાજે છે અને જે કંઈ પણ સારા કાર્યો આ માસની અંદર કરવામાં આવે છે એનું અધિકથી અધિક પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. એટલે અમે આ માસનું ચૂઝ કર્યો કે આ ભાગવત સપ્તાહ કરવા માટે. તો આ ભાગવત સપ્તાહ થકી અમારા પૂર્વજોનો ઉદ્ધાર થાય એવો અમારો આશય છે